ગિરનાર કે જે સાધુઓની ભૂમિ કહેવાય અને એવામાં શ્રી શેરનાથ બાપુનું નામ આવે ત્યારે પ્રશ્ન ઉભા થાય છે કે બાપુને વૈભવશાળી આશ્રમની શું જરૂર છે, બાપુને ફોર્ચ્યુનર ગાડીની શું જરૂર છે। સાગર ઇનસાઇડમાં તમે શેરનાથ બાપુની અંગત વાતો તો સાંભળી, પણ જ્યારે ધર્મ સત્તા અને રાજકારણની વાત આવે ત્યારે શેરનાથ બાપુ આદિત્ય યોગીની જેમ રાજકારણમાં આવશે કે નહીં એની વાત જાણીશું એમની જ વાણીથી। સંતોને ગાડીની શું જરૂર, આશ્રમની શું જરૂર, જો એ રાજકારણમાં ન હોત તો આવા વિશાળ કાર્ય કરવા માટે થોડુંક બીજા લોકો અશક્ય બને। પગલે ચમત્કાર છે, પણ લોકોને એવા વેમમાં નાખવા ન જોઈએ। આજે સાંજે કદાચ રવિવાર છે એટલે 5,000 માણસો જમશે, તો સંતો પણ એમ જ કહે છે ને, હું મારા ગુરુને સમર્પિત કરું છું। ગુરુએ એમ કીધું, જીવ પ્રાણી માત્રની અંદર ગીતા એમ કહે છે મારો વાસ છે, અને ગાંધીજીને બધાએ સ્વીકાર્યા। એની પાસે શું હતું? એક સમય એવો છે, પ્રાચીન કાળની જે કાંઈ આપણે ઘટનાઓ છે એમાં આપણે એક નજર નાખી તો આપણને ખ્યાલ આવે। હું કહું છું કે આમ છે એ નહીં, પણ રાજા જનક સંપૂર્ણપણે આધ્યાત્મિક પણ હતા અને રાજવહીવટ પણ કર્યો હતો। મેં સંતો પાસેથી એવું જાણ્યું છે કે તમે જે તમારા ભાગમાં એવું કામ કરવું, પરંતુ સવાર સાંજ તમારી જે ઈશ્વર આરાધના છે, પ્રાર્થના છે, જે સાધના છે, એને ક્યારેય ન ભૂલવું। આવા બધા વિશિષ્ટ વ્યક્તિઓ છે એ સવારે 3-4 વાગે ઉઠી જાય છે, પોતાનું નિત્ય કર્મ કરીને પછી આસન કરે છે, પછી પ્રાણાયામ કરે છે, પછી મંત્ર જપ કરે છે, પછી મંદિરે દર્શન પણ કરે છે, અને પછી ગાયો પાસે જાય છે, પછી લોક દરબાર પણ લે છે। તો રાજકારણ જે બુદ્ધિસ્ટ લોકો છે, જે સમજદાર લોકો છે, જેને કાયદાકીય ભાન છે, સભાનપણું છે, એ લોકો માટે કોઈ બાધક નહીં હોય। કારણ કે કોઈ પણ રીતે એક નહીં તો બીજી રીતે લોકસેવા તો કરવી છે, એટલે લોકસેવાનો અભિન્ન અંગ છે। બાધક ત્યાં હોય છે જ્યારે વ્યક્તિના જીવનમાં સ્વાર્થ આવે છે, અને સ્વાર્થ સાથે અંધસ્વાર્થ ઉભો થાય છે। પ્રાચીન પરંપરામાં મહાયોગી ગુરુ ગોરક્ષનાથજી ભગવાને ગોરખપુરમાં તપસ્યા કરી, પછીથી આ પીઠ કાયમના આપણા માટે સવિશેષ રહી। ગોરક્ષપીઠાધીશ્વરે જ રામ મંદિરનું દ્વાર ખોલાવ્યું અને એનું જ બધી બાબતોનું કામ એમને આગળ વધાર્યું, અને ત્યાર પછી મહારાજજીએ માનો કે એની પ્રતિષ્ઠા કરી। તો આ બધી બાબતો જો આ લોકો, આ સંતો અયોધ્યાના સંતો છે કે ગોરખપુરના સંતો છે, જો એ રાજકારણમાં ન હોત તો આવા વિશાળ કાર્ય કરવા માટે થોડુંક બીજા લોકો અશક્ય બને। એટલે રાજકારણ ને નિમ્ન ગણવા જેવું નથી। જ્યારે વ્યક્તિના જીવનમાં સ્વાર્થ આવે છે ત્યારે એને નિમ્ન ગતિમાં લઈ જતા હશે કે જે હોય, પણ યોગીજીની જીવનની સ્ટાઇલ રાજકારણ સાથે કંઈક અલગ પ્રકારની છે એવું અમને જાણવા મળ્યું છે કે એમણે સમયનો સારો ઉપયોગ કર્યો છે અને નિસ્વાર્થ ભાવથી કામ કરી ગયા, સ્વાર્થ નથી। ચમત્કાર પગલે ચમત્કાર છે, પણ લોકોને એવા વેમમાં નાખવા ન જોઈએ કે આ કરવાથી આ થઈ જાય। પરંતુ એક એટલું કહી શકે, માણસની અંદર એટલી બધી શક્તિ છે, માનવ બને તો ઘણું સારું, માનવ સજ્જન બને તો ઘણું સારું, માનવમાંથી કોઈ સંત બની જાય તો પછી એક અલૌકિક છે ને, માનવમાંથી કોઈ યોગી બની જાય તો એક એના લેખાજોખા અલગ જ હોઈ શકે છે ને। તો આ બધી બાબતોમાં એટલું ચોક્કસપણે કહી શકીએ કે કદાચ આપણે જે તે પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ રહ્યો હોય તો એ પોતાની જીવન વ્યવસ્થા, કુટુંબનું ભરણ પોષણની વ્યવસ્થા, એ માનો કે પોતાના ગામની વ્યવસ્થામાં કંઈક મદદરૂપ થઈ શકતો હોય। હવે કોઈ સાધુ થઈ જાય અને ગુરુના ચરણમાં આવી જાય, કોઈ હરિદ્વાર વયો જાય, કોઈ મથુરા વયો જાય, કોઈ કાશી વયા જાય, કોઈ અયોધ્યા વયા જાય, કે કોઈ ગિરનારમાં આવી જાય, અને પછી જે એની સેવાનો એક મોકો મળે છે, એક વિશિષ્ટ મળે છે, એને એક મોટું વર્તુળ મળે છે। એટલે એટલું ચોક્કસપણે કહી શકીએ આ મોટામાં મોટો ચમત્કાર છે। આ જગતમાં કોઈનું કોઈ છે નહીં, કોઈનું કોઈ છે નહીં, તો તમે ફક્ત ગુરુના થઈ જાઓ, તમે ફક્ત પરમાત્માના થઈ જાઓ, તમે જગહિત માટે, જગતના કલ્યાણ માટે લાગી જાઓ। તમારી 5-25 લાખની પ્રોપર્ટી હશે, એને ભલે તમે એક તમારા કહેવા પ્રમાણે લોકો તમારી સાથે અલૌકિક સંપત્તિ પોતાની સંત સેવામાં સમર્પિત કરવા માટે તૈયાર। લોકોને એક એવી સદભાવના જાગી જાય છે, એક મહાસત્તા જેને કઈ પરમાત્માની સત્તા, પ્રકૃતિનું જે કામ છે સર્જનનું, એવી રીતે મહાસત્તાનું એક કામ છે આ વ્યવસ્થામાં। કોઈ આધ્યાત્મિક માર્ગે હાલે, શ્રદ્ધા ને વિશ્વાસને લઈ, તો એને એવા લોકો તરત જ થઈ જાય। એટલે એટલું ચોક્કસપણે કહી શકીએ કે આ મોટામાં મોટો ચમત્કાર।
અમારી ગઈકાલની કદાચ સમય વાત ન ભૂલતા હોય તો જી જે 2-5 હજાર માણસો કાલ સાંજે જમ્યા હશે, આજે સાંજે કદાચ રવિવાર છે એટલે 2-5 હજાર માણસો જમશે, તો એ કદાચ કોઈ ઘરે રહેતું હોય વ્યક્તિ તો ન જમાડી શકે ને, પણ આશ્રમમાં રહેતું હોય તો વ્યક્તિ એ વ્યવસ્થા કરી શકે છે ને. એટલે આ અમારું કહેવાનો એટલો જ લક્ષણ હેતુ છે કે આપણી સંકુચિતતા છે, આપણું સંકુચિત માનસ છે, તો આ બધી બાધાઓ છે. બાકી વિશાળ માનસ થઈ જાય, લોકહિત માટે, લોક કલ્યાણ માટે, જન સમુદાયના ભલા માટે યોગ્ય કામ કરવું, યોગ્ય વિચાર આપવા એ મોટામાં મોટો પુરુષાર્થ છે. મોટી પરીક્ષા ડગલે ને પગલે છે, જેને ઈશ્વર અનુભૂતિ કરવી છે એને માટે. એટલી વાત ચોક્કસ છે કે તમારી વાત સત્ય, નિષ્ઠા અને દયાધર્મ વાળી હોવી જોઈએ. તમારી વાત અહંકારથી રહિત હોવી જોઈએ. તમારું જીવન સરળ અને સહજ હોવું જોઈએ. જે સરળ અને સહજ છે એને કોઈ કસોટી આવતી જ નથી, એને પરીક્ષાની જરૂર છે. અને એને કદાચ કાંઈ પરીક્ષા આવે તો મહાસત્તા પરમાત્મા કંઈક એવી વ્યવસ્થા કરી દે છે જેને આપણે કહીએ છીએ આદ્ય શક્તિ કહીએ છીએ. શક્તિનું એવું તાકાત ભરેલું વર્તન છે કે એ બધી વ્યવસ્થાને સમેટી દે છે. દેખો, આહાર વિહાર, આરામ, આ બધું શરીર છે એને માટે તો છે. બાકી એક મોટામાં મોટી તપસ્યા એ છે ને સત્યનું પાલન કરવું. આ મોટામાં મોટી તપસ્યા, જે સત્યનું પાલન કરી. અને આપણે જેમ વાત થઈ પૂર્વના ઇતિહાસમાં આનો સમન્વય કરો તો એ મહાપુરુષે ઈશ્વર ચિંતન કર્યું છે અને પોતાને માટે ઝૂંપડી બનાવી કે નાની મોટો આશ્રમ બનાવ્યો કે કોઈ એકને બદલે ઘણા આશ્રમો બનાવ્યા. પહેલાના સમયમાં સંતો પદયાત્રા કરી અને ભ્રમણ કરી અને પોતાની જીવન વ્યતીત કરતા હતા. હવે આજના સમયમાં, પહેલાના સમયમાં આયુષ્ય લાંબુ હતું, હવે આયુષ્ય ટૂંકું થઈ ગયું. શરીરની પણ પરિવર્તન આવ્યું, તો લોકો ગાડીમાં ફરે છે તો એમાં બંધન છે કે નથી? અમારો પ્રશ્ન કાયમને માટે એમ રહે છે, જે પોતાના અહંકાર સાથે કાંઈક વ્યવસ્થાના ભાગરૂપે આમદામ ઠામથી સંપત્તિ ઊભી કરે, એમાં પોતાનો અહંકાર અને પોતાની વૃત્તિ એમાં જ જોડાયેલી હોય અને એને ક્યારેય ગુરુ કે ઈષ્ટ કે ક્યારેય લોક કલ્યાણની ભાવના જાગતી ન હોય તો કદાચ એમાં બંધન આવતા હશે. એટલી બધી શરીરને સુખ પણ આપવું ન જોઈએ. એક ગ્રામે સરદાર ગામ છે આપણે, ત્યાં હરિહરાનંદજી થઈ ગયા. એને એક માળાની રચના કરી છે, ગુરુજીના નામની માળા છે. ખોટું બોલાય નહીં, સત્ય છુકાય નહીં, એકને તજાય. એક જ માળાની અંદર તમને બધા પ્રશ્નોનો જવાબ છે. આપણા મહાપુરુષોએ એમ જ કીધું છે કે સુખમાં ચકાય નહીં, દુઃખમાં રડાય. તો આ બધી બાબતો આપણે ભૂલી રહ્યા છીએ. એટલે કદાચ એમ લાગતું હોય છે જનમાનસને કે સંતોને આશ્રમની શું જરૂર, સંતોને ગાડીની શું જરૂર. પરંતુ જ્યારે જેને અનન્ય પ્રેમ છે, જેને ખૂબ જ લાગણી છે, ખૂબ જ જેને સ્નેહ છે, ત્યાં કદાચ જવું હશે તો તમારી પાસે વ્યવસ્થા હશે. કોઈ સંત છે એને અનન્ય પ્રેમ ને ભાવ છે તમારી સાથે અને તમારી પાસે વાહનની વ્યવસ્થા નથી, તમે બસમાં બેસતા નથી, લાંબો સમય લાગે જવામાં. જીવનની વ્યવસ્થા જે રીતે બનાવવી એ રીતે લોકો સંતો બનાવી શકે છે. પરંતુ બંધન એ જ કારણ છે કે પોતાનો સ્વાર્થ હોય, પોતાનું અજ્ઞાનતા હોય, પોતાનો અહંકાર હોય. મારાપણાનું બંધન જીવ પ્રાણી માત્રને છે, પણ એ મારી જગ્યાએ મહેશને મૂકી દે, પરમાત્માને જોડી દે તો આ બધી બાબતો સરળ થઈ જાય. અને બીજું, ગાડીમાં બેસીને કે પેદલ યાત્રા કરનાર વ્યક્તિ શિવ સ્મરણ કરે તો એનું ચિંતન એને કઈ બાધક. બાકી તો રહી વાત કે આ સંપત્તિ લોકોની છે. અમે ગુરુના થઈ ગયા એટલે ગુરુના નામ ઉપર લોકોને સંપત્તિ આપે છે. તો સંતો પણ એમ જ કહે છે ને, હું મારા ગુરુને સમર્પિત કરું છું. ગુરુએ એમ કીધું જીવ પ્રાણી માત્રની અંદર ગીતા એમ કહે છે મારો વાસ છે. તો યથાશક્તિ વિવેક સાથે જીવ પ્રાણી માત્રની યોગ્ય પ્રમાણે ગૌ સેવાના કામ હોય કે દેવ સેવાના કામ હોય, એમાં લોકોની સંપત્તિનો ઉપયોગ થાય તો શ્રેષ્ઠ છે. હવે રહી વાત એ કે સંતોષ સિવાય પછી ઘણી બાબતો એવું થાય, કોઈ સંસ્થામાં જે વ્યવસ્થાપકો હોય એ જ બધો વહીવટ કરતા હોય, એવું પણ હોય છે. પણ સૌ પરંપરાના મત અલગ છે. સનાતન પરંપરાના મત પ્રમાણે સેવકો સાધુને આપેલી સંપત્તિના માલિક રહેતા નથી. ઘણી પરંપરામાં એવું છે કે સાધુ તપસ્યા ખૂબ કરે છે અને સાધુને અને સંસ્થાને નામે સંપત્તિ બહુ આવે, પણ એનો વહીવટ સેવકો જ કરતા હોય. પણ આપણી સનાતન પરંપરામાં એને એમ કીધું કે સંપત્તિ, તન, મન અને ધન ગુરુને ચરણે અર્પણ કરી દીધા, પછી આપણે એને કઈ માલિક રહેતા નથી, આપણો એક વહીવટ છે. એટલે આવી બધી પ્રક્રિયાઓ છે.
જીવને શાંતિ, આનંદ અને સુખની સૌને ઝંખના છે, સૌને જોઈ છે, પણ એને આંગળી પકડીને કોઈ દેખાડવા વાળું હશે કે ન હશે, એના માટે આ સમસ્યાઓને આવરણ ઉભા થતા. જયારે ગુરુના જન્મ આવે છે ત્યારે એને સેવા કરે છે, કોઈ 2 વર્ષ કરે, કોઈ 5 વર્ષ કરે, કોઈ 12 વર્ષ કરે. પછી એને ગુરુ નામ જપ આપે છે. નામ જપ આપ્યા પછી એને ચોટી આપે છે. પછી એને બધી જાતની દીક્ષાઓ આપે છે, જેમ કે મંત્ર આપે, અને કોઈ અનેક પ્રકારના અનેક પદ્ધતિઓ છે. પણ શ્રેષ્ઠ આ સમયની અંદર કલી કેવલ નામ આધારા સેવા પરમો ધર્મ. આપણે એક જ લક્ષ્યથી ધ્યાન આપીએ કે આપણે વાત થઈ ગઈ કે આ જગતમાં કોઈનું નથી, પણ ભગવાનના થઈ જઈએ તો આપણને બધાય સ્વીકારી લે. એનો એક જ નાનો એવો દાખલો મારા અને તમારી નજર સામે છે. આપણે અહીંયા રહેલા ગાંધીજી સત્યનું પાલન કર્યું, તો અત્યારે એનું નામ છે, બધી કરન્સી ઉપર એનો ફોટો છે, અને ગાંધીજીને બધાએ સ્વીકાર્યા. એની પાસે શું હતું? સત્ય હતું, કર્મ હતું ને. તો હવે વાત બીજી આપણે લઈએ, ધર્મની વાત લઈએ. જેમ ગાંધીજી પાસે સત્યનું વર્તન હતું અને એનું વિશ્વએ એને સ્વીકારી લીધું, વિશ્વ આખા એને ત્યારે પૂજાયું. એવી જ રીતે ધર્મનું વાતાવરણ રામકૃષ્ણ પરમહંસ પાસે હતું, અને એને શિષ્ય વિવેકાનંદજી થયા. એની પાસે ધર્મની સફળતા મળી, તો એને લોકોએ બધા સ્વીકાર્યા કરી. તો વિવેકાનંદજીને એક બાજુ મૂકી, એક બાજુ કદાચ મારી દ્રષ્ટિએ, લોકાચારની દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ નહીં, પણ એક જ સૌથી વધુમાં વધુ જો વાક્ય રચનામાં પદ ભ્રષ્ટ થયો હોય તો નાથ સંપ્રદાય.